જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી રોડથી હાઈવેથી મતલબ હાઈવેથી બીજું ખેતર 6 વીઘા જમીન લઈને આવ્યું છે અને 99 આંબાનો બગીચો લઈને આવ્યું છે. તો આ જે રસ્તો ગયો ને તે આપણે વંથલી સાઈડ જાય છે અને વંથલી છે ને અહીંથી 3.5 કિલોમીટર જેટલું થાય છે અને ઓજતથી બીજું અથવા ત્રીજું જ ખેતર આવેલું છે. તો ફૂલ પાણી અને નેચર પાણી પણ તમને મળી રહેશે. અને આ સાઈડનો જે રસ્તો ગયો ને એ કણજા સાઈડ થાય છે અને કણજા છે ને અહીંથી 1 કિલોમીટર થાય છે, બરાબર. તો જે આજે આવ્યું ને આદિત્ય ફાર્મ એની બાજુમાંથી આ પ્રોપર્ટીનો રસ્તો છે. ચાલો તો તમને બતાવું કે કેવો સરસ મજાનો રસ્તો છે. અને રોડેથી છે ને ખાલી 50થી 60 મીટર જ થાય છે અને છે ને હાઈવેથી બીજું ખેતર છે. તો આ એ સરસ મજાનો પ્રોપર્ટીનો રસ્તો સાઈડ અને બંને સાઈડ છે ને ફેન્સિંગ મારેલી કમ્પ્લેટ. અને સામે જે આવી ગઈ ને તે સામે જે ગેટ દેખાય છે ને તે પ્રોપર્ટી છે. એટલે કમ્પ્લેટ રસ્તો તમને મળી રહેશે. 4 વ્હીલ ટ્રક તમારે લઈ જવું હોય ને તો જઈ શકે ને એવો રસ્તો. તો ચાલો તો તમને ત્યાં જઈ અને પ્રોપર્ટીની વિઝિટ કરાવું કે ત્યાં શું શું સુવિધા છે. તો તમે જોઈ શકો આ સરસ મજાનો આ પ્રોપર્ટીનો રસ્તો છે અને બંને સાઈડથી છે ને ફેન્સિંગ મારેલી છે અને 10થી 12 ફૂટ જેટલો કમ્પ્લીટ રસ્તો છે અને ચાલુ આવકનો આંબાનો બગીચો છે. તો ચાલો તો પ્રોપર્ટી પર જઈ અને તમને વિઝિટ કરાવું કે ત્યાં શું શું સુવિધા છે, બરાબર. તો જે સામે આવી ગઈ ને એ આ પ્રોપર્ટી છે. જે સામે જે આ ગેટ દેખાય છે ને એ આ પ્રોપર્ટી આવી ગઈ. તો આ જે દેખાય છે ને તે બાઉન્ડ્રી છે ને આદિત્ય ફાર્મની છે, બરાબર. અને આ સાઈડ સરસ મજાના કેળાના ઝાડ છે અને આંબાના ઝાડ પણ છે. અને હાઈવેથી સરસ મજાનો 12 ફૂટથી 12 ફૂટ જેટલો મતલબ કે રસ્તો છે. અને આ આવી ગઈ એ પ્રોપર્ટી જે આંબાનો બગીચો જેમાં 99 આંબા છે અને બહુ જ મોટા આંબા પણ છે, બરાબર. તો આ બગીચામાં છે ને વાર્ષિક આવક 2થી 2.5 લાખની છે. તો આ તમે જોઈ શકો આ સરસ મજાનો ઘટાદાર આંબાનો બગીચો, બરાબર. અને 2થી 2.5 લાખની આવક મેં જે તમને કીધી ને એ આવક છે. અને આ જૂના મકાન છે. અહીંયા જો સરસ મજાના મકાન બનાવવામાં આવે તો કમ્પ્લેટ ફાર્મ હાઉસ 6 વીઘાનું થઈ શકે. અને આ જગ્યા પર છે ને આ જગ્યા પર આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો એ પણ તમે જોઈ શકો. અને એક લાઇટ કનેક્શન છે અને આના વગરનો હજી એક બોર પણ આ જગ્યા પર છે. તો આ તમે જોઈ શકો સરસ મજાની પ્રોપર્ટી. અને અહીંયા છે ને 10થી 12 જેટલા બીજા ઝાડ પણ છે. લીંબુડી, ચીકુડી, સીતાફળી એવા અન્ય ફળ ફ્રૂટના ઝાડ પણ 10થી 12 જેટલા છે. અને કેમેરામેન આ બાજુ બતાવો જે આ સરસ મજાનો બગીચો અને એકદમ ચોખ્ખો, બરાબર. કોઈ જાતનું ખડ ઘાસ આમાં કાંઈ છે નહીં. અને આ બાજુ તમે જોઈ શકો નારિયેળીનું ઝાડ પણ આવી ગયું. અને આ જે જમીન છે ને તે વંથલી ગામનો સર્વે નંબર છે અને હાઈવેથી ખાલી બીજું જ ખેતર છે, બરાબર. તો તમે જોઈ શકો આ રીતના છે ને આખી જમીનમાં કમ્પ્લેટ ફેન્સિંગ મારેલી છે, બરાબર. એટલે કોઈ ઢોર જનાવરનો આપણે ઇસ્યુ રહેશે નહીં. અને બાજુમાં સરસ મજાના કેળાનો બગીચો પણ છે. અને જો તમારે છે ને અહીંયા ફાર્મ હાઉસ કમ્પ્લીટ કરવું હોય ને તો મતલબ આમ તો ફાર્મ હાઉસ જ છે પણ ખાલી એક મકાન અને સ્વિમિંગ પુલ બનાવી નાખો ને તો કમ્પ્લીટ ફાર્મ હાઉસ અને રોડથી બીજું જ ખેતર હાઈવેથી. અને સરસ મજાનો અહીંયા રસ્તો પણ છે. તો આ જે આંબા છે ને તેમાં 2થી 2.5 લાખની વાર્ષિક આવક છે અને સરસ મજાનો આંબાનો બગીચો છે. તો આ બગીચામાં છે ને આખા બગીચામાં આ રીતના પાઇપ હેડોક્ટર મૂકેલા છે એટલે પાણી મારવા માટે આપણે કોઈ ઇસ્યુ આવે નહીં. અને જો તમે જોઈ શકો આમ સામે પણ હેડોક્ટર છે. એટલે આમ છે ને આ હેડોક્ટરની આ રીતના આમ લાઈન મૂકેલી છે એટલે અડધું આ સાઈડથી પી શકે પાણી અને અડધું છે ને આ સાઈડથી પાણી પી શકે એવી સરસ મજાની સિસ્ટમ પણ અહીંયા નાખેલી છે. તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનો એક બોર આવી ગયો. અને કેમેરામેન આજુબાજુમાં સરસ મજાનું વ્યૂ સ્લો મોશનમાં બતાવી દો. તો આ બગીચો છે ને એમાં 99 આંબાના ઝાડ છે અને 10થી 12 અન્ય ફળ ફ્રૂટના ઝાડ છે. અને આ બગીચો છે ને વાર્ષિક આવક છે ને 2 લાખથી 2.5 લાખથી 3.5 લાખની દર્શાવે છે. અને 99 આંબાના ઝાડ છે. તો આ જમીન છે ને 1 વીઘાના 30 લાખના ભાવે દઈ દેવાની છે. અને એ ભાવમાં છે ને ફેરફાર થઈ જાય. અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારે જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.